તારું નામ શું? વનિતા, બરોબર. પપ્પાનું નામ ગોકર. ડિલિવરી માટે ક્યારે દાખલ થયા હતા? 2 તારીખે. પહેલો મહિનો, બરાબર. પછી અત્યારે શું તકલીફ છે? અત્યારે હાલમાં તકલીફ શું છે? બેસાતું નથી. હા, રોટલી બનાવી નથી શકતા. 3 મહિના થઈ ગયા. બરાબર સી નથી. બરાબર. અને ટાકા કોને લીધેલા? સાહેબ હિન્દી બોલતા હતા. અને ઓલી બેન એક પહેલા લીધા કે પછી લીધા? 2 વાર સાહેબે લીધા. કુર્મી આપણા ચશ્મા વાળા સાહેબ. 2-3 વાર ટાકા કેમ તૂટે? હા હા હા, હજી બેહાતું નથી હજી. બરાબર. પૈસા કેટલા લીધા હતા એને? ડિલિવરી કરી ત્યારે 1000 રૂપિયા. દવાના કેટલા થયા છે? દવાના તો ઘણા થઈ ગયા. 4-5 હજાર રૂપિયા થઈ ગયા છે. 4000 રૂપિયા જેવા થઈ ગયા છે. બરાબર. ટિકટ તો ટીપ ન તો બીજો ખર્ચો અલગ. હજી ડ્રેસિંગ ચાલુ છે. 6000 જેવો ખર્ચો થઈ ગયો. હા, બેન અત્યારે આવે છે ડ્રેસિંગ કરવા. હા, લેવા મૂકવા જાય. હા, 2 ટાઈમ ઇન્જેક્શન ચાલુ છે. શું નામ છે બેનનું? જ્યોતિબેન ઘરે આવું છું. બરાબર. અચ્છા, બરાબર. 6-7 હજાર રૂપિયા ખર્ચો થઈ ગયો, પણ હજી તકલીફ જ છે. હજી નીચે બેસાતું નથી. હા હા હા. હા, ડિલિવરી કેટલા 3 મહિના થઈ ગયા છે. 3 મહિના થઈ ગયા. તમારું બીપીએલ કાર્ડ છે ને? 2 રૂપિયા કિલો ઘઉં મળતા હશે ને? હા હા. બરાબર. આ વાત બધા કહેવાની હોય. કદાચ કોઈ પૂછે ને તો કે આ જ વાત જે સાચી હોય આપણે વાત કરવાની. હા, 3 મહિના પહેલાની વાત છે. બરાબર. ના ના, ખોટું બોલવાની આપણે જરૂર શું? જે સાચી વાત છે એ આપણે કરવાની છે. હા, એટલે હજી તકલીફ એ છે કે હજી પોતે તો નીચે બેસી નથી શકતી, રોટલી નથી વણી શકતી. હજી 3 મહિના થઈ ગયા. હજી આ હાલવામાં તકલીફ છે. બરાબર. થોડી હાલશે બેટા, થોડી હાલશે. હા, હાલ. ભલે ભલે બેન. છોકરીનું કરું. બરાબર છે. કમાઈને ખાવા. હા હા. હજી પગની તકલીફ. તકલીફ છે થોડીક. બોલી દેવાય. બીજી તકલીફ છે, બે નથી. હા હા હા.